પોરબંદરના માધવપુરના મેળામાં પૂર્વે જે રીતે બુલડોઝર એક્શનમાં આવ્યું છે ત્યારે શ્રી કૃષ્ણ અને રૂકમણી વિવાહ પ્રસંગે લોકમેળો યોજાય છે। લોકમેળાને લઈને તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે 1 કરોડની કિંમતની 2485 મીટરની જગ્યા પર દબાણ દૂર કરાયું છે। હનુમાન મઢી વિસ્તારમાં તંત્રની ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ચા પાનની ગલ્લાઓ સહિતનું દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું છે। 6 થી 18 એપ્રિલ સુધી વિવાહ ઉત્સવ સાથે લોકમેળા યોજાશે। સંવાદદાતા કિશન આપણી સાથે જોડાઈ ગયા છે। કિશન, જે રીતે પોરબંદરમાં માધવપુરના મેળાને જે રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને હવે બુલડોઝર પણ એક્શનમાં આવ્યું છે, શું વિગતો? હજી વાત કરવામાં આવે તો પોરબંદર તાલુકાનું માધવપુર ઘેડ ખાતે દર વર્ષે પરંપરાગત મેળો યોજાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ ઉત્સવ। આ વખતે પણ આગામી એપ્રિલ મહિના એટલે કે રામનવમી 6 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી આ મેળો યોજાવાનો છે, જે રાષ્ટ્રીય કક્ષાનો મેળો છે। પરંતુ માધવપુરના મેળાગ્રાઉન્ડ આસપાસ લગભગ 1 કરોડની જમીનમાં 2485 મીટરમાં દબાણ હતું। આ દબાણની રજૂઆત તંત્રને મળી હતી। રજૂઆતને ધ્યાને રાખી અને પોલીસ કાફલા સાથે જે 1 કરોડની જમીન ઉપરનું દબાણ હતું, ચા પાન ગલા સહિતના જે પણ દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। પોરબંદર સોમનાથ હાઈવે લાગુ પડે છે અને માધવપુર ખાતે મેળા પૂર્વે આ તંત્રની દબાણ મુક્ત કરવાની કામગીરી લઈને લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે। બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।